રૂપાલા સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું જે કૌશિક સરદારા એમણે જે આયોજન કર્યું છે અને એના અન્વયે અત્યારે બ્લડ ડોનેશન અવિરતપણે ચાલુ છે. શ્રીમદ રાજચંદ્ર સેવા ટ્રસ્ટ અને વિનયભાઈ જસાણીનો સહયોગ અને કૌશિકભાઈ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારે જહેમત ઉઠાવી છે અને સિવિલના દર્દીઓ તેમજ થેલેસેમિયાના દર્દીઓ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ગામડાની અંદર અસંખ્ય દર્દીઓ છે અને જ્યારે અસંખ્ય દર્દીઓ છે અને જ્યારે વારંવાર લોહીની જરૂર પડે છે એટલે લોહી ભેગું કરવા માટે 108 ગણા એવા વિનયભાઈ જસાણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને આ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે સિવિલની અંદર એવા દર્દીઓ આવે છે કે જે ગરીબ દર્દીઓ કે જેને મહિનાની અંદર 2-3 વખત લોહી ચડાવવું પડતું હોય, 1 વખત લોહી ચડાવવું પડતું હોય, 3 વખત ચડાવવું પડતું હોય અને ખાસ કરીને ગામડામાંથી આવતા જે ગરીબ દર્દીઓ હોય એના માટે વિનયભાઈ હંમેશા પ્રાઇવેટ બ્લડ ડોનેશન બેંક કરતાં સિવિલ હોસ્પિટલને દેવાનો આગ્રહ રાખે છે. તો રૂપાલા સાહેબને ભગવાન ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને આ ટીમને પણ બિગ મોદી ટીવી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ. ધન્યવાદ વિનયભાઈ, ધન્યવાદ કૌશિકભાઈ. આપ શું સંદેશ આપશો કૌશિકભાઈ? વિનયભાઈ વતી કૌશિકભાઈ વતી સંદેશ આપશે. જી વિનયભાઈ. મિત્રો, આપ સર્વે જાણો છો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્ર હબ બની ગયું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી હમણાં જતુરભાઈ જેમ કીધું, ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી સાથે એક દર્દી આવેલ છે. સૌરાષ્ટ્રમાંથી 600 થી 700 બાળકો થેલેસેમિયાના છે જેમને દર 10 થી 15 દિવસે આપવું પડે છે. કેન્સર, કિડની, એક્સિડન્ટ તેમજ ઇમરજન્સી દર્દીઓને બ્લડ આપવા માટે સિવિલમાં ખાસ બ્લડની અછત હોય છે અને જરૂરિયાત હોય છે. આજનો એવો દિવસ છે કે ત્યાં અહીંયા પરસોત્તમભાઈના જન્મદિવસ નિમિત્તે રાખ્યું છે તો લોકો, યુવાનો આગળ આવે અને લોકો વધારે રક્તદાન કરે. બ્લડની ખૂબ અછત હોય છે તો સૌથી આગળ આવે અને ખાસ અતુલભાઈ તમને આભારી કે તમે જાગૃત થઈ અને છેવાડાના ખાસ તો ડોનરને જાગૃત કરો છો અને સમાચાર મેસેજ પહોંચાડો છો. એના માટે આપની ટીમને પણ હું આભાર માનું છું. તમામ રક્તદાતાઓનો પણ આભાર માનું છું કે ટીપે ટીપે સરોવર ભરાય, લોકો ઉત્સાહથી આવે છે અને રક્તદાન કરે છે. જેમ અત્યારે આપણે કહેવાય છે ને કે જરૂર હોય ને એના માટે ભગવાન સ્વયં મદદ કરે છે, પણ ભગવાન 1000 હાથવાળા, 1000 આંખવાળા, 1000 કાનવાળા આપણને જોવા ના મળે, પણ ભગવાનના જે આ બધા અંશ છે એ બધા આવા દર્દીઓ માટે અપ્રત્યક્ષ રૂપે કામ કરતા હોય છે. જેને જે જોઈએ એ ઈશ્વર આપવા બંધાયેલા છે. તો ધન્યવાદ વિનયભાઈ, શ્રીમદ રાજચંદ્ર સેવા ટ્રસ્ટ તેમજ કૌશિકભાઈ સરદારા કે જેમને અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદનો હોદ્દો મળેલો છે અને ખાસ કરીને જે બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી લોકોમાં વધુ અવેકનિંગ આવે. ધન્યવાદ. અત્યારે વિનયભાઈ જસાણી પુરુષોત્તમ રૂપાલા સાહેબના જન્મદિવસ અન્વયે એક આપણને એની ડિબેટ આપે છે. તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે રાજકોટના સાંસદ રૂપાલા સાહેબના જી વિનયભાઈ. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. હું છેલ્લા 20 વર્ષથી આ ગુજરાતની લગભગ સિવિલોમાં લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરતો હોઉં છું. આજે તારીખ 1/10 અને બુધવાર 2025ના રોજ આપણા લોકલાડીલા અને જેમનું જીવન સેવામય ગયું છે તેવા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો આજે જન્મદિવસ છે. તો એમને પહેલાં તો દીર્ઘ આયુષ્ય દે, વધારે સેવા લોકોની કરી શકે તેવી અમે એવી શુભેચ્છા. વિનયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અને તમામ દર્દીઓને વર્ષોથી અવિરતપણે લાભ વિનયભાઈના માધ્યમથી મળી રહ્યો છે અને રાજકોટની તો ઠીક, આખા ગુજરાતની અને ભારત લેવલે પણ એમને બધા ઓળખે છે. તો ધન્યવાદ વિનયભાઈ. જય જિનેન્દ્ર.